નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં હશો। આજે આપણે લેક્ચર નંબર 21 માં એક નવો ટોપિક ભણવાનો છે જેનું નામ છે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિની શુદ્ધ ગતિકી। એટલે કે આમાં આપણે અક્ષને સ્થિર રાખી અને ચાક ગતિ એની શુદ્ધ ગતિકી એટલે કે શુદ્ધ ગતિ વિજ્ઞાન કાઇનેમેટિક્સ એનો અભ્યાસ આપણે કરવાનો છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે ત્રણ ચલ ચાક ગતિ જોડે સંબંધિત ત્રણ ચલ એટલે કે ત્રણ મુખ્ય રાશિઓ કોણીય સ્થાનાંતર થીટા, કોણીય વેગ ઓમેગા અને કોણીય પ્રવેગ આલ્ફા। તો આ જે ત્રણેય ચલ છે એની ચર્ચા આપણે કરવાના છે અને એનો રેખીય ગતિ જોડે સંબંધ એટલે કે રેખીય સ્થાનાંતર x, રેખીય વેગ v અને રેખીય પ્રવેગ a, તો એ બંને વચ્ચેનો સંબંધ અને એના સમીકરણો એની ચર્ચા આપણે અત્યારે કરવાના છે। તો હવે એને સમજવા સૌપ્રથમ આપણે ધારી લઈશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કોઈ દ્રઢ પદાર્થ છે અને આ દ્રઢ પદાર્થ z અક્ષ એટલે કે આ સ્થિર એવી z અક્ષને અનુલક્ષીને આ રીતે વિષમગળી દિશામાં ચાક ગતિ કરે છે। હવે આ દ્રઢ પદાર્થમાં કોઈ કણ આપણે ધારી લઈએ કે p કણ એ વર્તુળ માર્ગે ગતિ કરે છે। p પાસે અહીંયા કણ છે જે વર્તુળ માર્ગે ગતિ કરે છે અને આ કણ એ પ્રારંભમાં એટલે કે p કણ એ xy સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે। આ p કણ શું કરે છે? આ xy સમતલમાં, x એટલે આમ મેં આ પેન મૂકી છે એ પ્રમાણે, y આમ આ પ્રમાણે એટલે કે આ પ્રમાણે xy સમતલ છે અને એમાં આ કણ એ વર્તુળાકાર ગતિ કરે છે। એટલે કે આપણે x ને સમાંતર x ડેશ અને y ને સમાંતર y ડેશ ધારેલું છે એટલે કે xy સમતલને સમાંતર x ડેશ y ડેશ સમતલ છે। તો એમાં આ p કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે। હવે ધારી લઈએ કે આ p કણ t બરાબર 0 સમય એટલે કે પ્રારંભમાં t બરાબર 0 સમય એનો અર્થ શું થાય કે પ્રારંભમાં આ p કણ એ અહીંયા p0 પાસે છે। શું લખ્યું છે કે t બરાબર 0 સમયે p કણ એ p0 પાસે છે એટલે કે તેનું કોણીય સ્થાન θ0 છે। એટલે આ p કણ અહીંયા હશે શૂન્ય સમયે, તો કોણીય સ્થાન એટલે તો કે આ જે એનું કેન્દ્ર છે વર્તુળનું એને આની સાથે જોડતી રેખાએ આ x ડેશ સાથે, x ડેશ એટલે આ પ્રમાણે મેં પેન મૂકી એ પ્રમાણે છે અને આ p માંથી પસાર થતી આ લાઈન એટલે આ પ્રમાણે છે। એટલે આ પ્રમાણે તમારે સમજવાનું છે કે તમે જો અને વધારે સારી રીતે સમજવો તો આ x આ પ્રમાણે છે અને આ p માંથી પસાર થતી લાઈન એ આ પ્રમાણે છે। તો એ બંને વચ્ચેનો ખૂણો એ θ0 છે, એને કહેવાય કોણીય સ્થાન। તો કોણીય સ્થાનનો અર્થ થાય કે શૂન્ય સમયે t બરાબર 0 સમયે આ p કણ x અક્ષ સાથે કેટલા ખૂણે છે? θ0 ખૂણે, θ0 ખૂણે। θ0 નો અર્થ થાય કે શૂન્ય સમયે ખૂણો, તો એને કહેવાય કે પ્રારંભિક કોણીય સ્થાન એટલે કે આ p કણનું અહીંયા શૂન્ય સમયે કોણીય સ્થાન θ0 એને કહેવાય પ્રારંભિક કોણીય સ્થાન। હવે t બરાબર t સમય એટલે અમુક સમય પછી અહીંથી કણ ગતિ કરતો કરતો p પર જાય છે, p0 પરથી કણ p બિંદુ પર જાય છે। તો p0 પરથી કણ p પર જાય તો કણનું કોણીય સ્થાન, હવે વિદ્યાર્થી મિત્રો p0 પરથી કણ p પર જાય તો એનું કોણીય સ્થાન θ0 માંથી વધીને કંઈક θ0 પ્લસ θ થશે એટલે કે આ કોણીય સ્થાનાંતર એ θ0 તો હતું જ પ્લસ θ એટલે કે આટલું વધશે એટલે કોણીય સ્થાન θ0 પ્લસ θ થશે એટલે t સમયે કોણીય સ્થાન θ0 પ્લસ θ થશે। તો t સમયમાં કોણીય સ્થાનાંતર કેટલું? તો હવે આપણે t સમયમાં કોણીય સ્થાનાંતર એટલે આ બંને વચ્ચેનો જે સમયગાળો છે કે આ t બરાબર t સમય અને t બરાબર 0 સમય, તો આ બંને વચ્ચેનો સમયગાળો t થાય, t માંથી 0 જાય તો t સમયે કોણીય સ્થાનાંતર આ બંનેની બાદબાકી θ0 વત્તા θ ઓછા θ0, θ0 કેન્સલ થાય એટલે આ θ ને કહેવાય કોણીય સ્થાનાંતર। તો કોણીય સ્થાનાંતર t સમય આ બેની બાદબાકી t, આ બેની બાદબાકી θ એટલે t સમયમાં કોણીય સ્થાનાંતર θ થશે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો
કે કણ જો આ રીતે વર્તુળ માર્ગે ગતિ કરે ચાક ગતિ દરમિયાન તો તેનું કોણીય સ્થાનાંતર t સમયમાં થીટા થશે। તો કોણીય સ્થાનાંતર એટલે કોણીય સ્થાનમાં થતો ફેરફાર, તમે અગાઉ આ ભણી ગયા છો। હવે xy ને સમાંતર આપણે x ડેશ y ડેશ બે અક્ષો ધારેલી છે। તો હવે તત્કાલીન કોણીય વેગ એટલે શું તે પણ અગાઉ ભણી ગયા આપણે। તત્કાલીન કોણીય વેગ ઓમેગા, એને ઓમેગા વડે દર્શાવાય। તો એનો અર્થ થાય છે કોણીય સ્થાનાંતરના ફેરફારનો સમય દર। કોણીય સ્થાનાંતર એટલે થીટા અને ફેરફાર એટલે d થીટા અને દર એટલે dt। એટલે આનો મતલબ શું થાય? કોણીય સ્થાનમાં ફેરફાર નો એટલે ભાગાકાર અને dt એટલે સમય, અને આખા પદને કહેવાય કે ભાગાકારમાં dt હોવાથી સમય દર, સમય સાથે ફેરફાર એટલે ભાગાકાર। તો ટૂંકમાં ઓમેગા એટલે કોણીય વેગ અને કોણીય વેગ એટલે કોણીય સ્થાનમાં ફેરફારનો સમય દર, એને આપણે સમીકરણ નંબર 1 આપીશું। હવે કોણીય પ્રવેગ આલ્ફા એ પણ આપણે આગળ ભણી ગયા કે કોણીય પ્રવેગ આલ્ફા એટલે કોણીય વેગના ફેરફારનો સમય દર એટલે કે d ઓમેગા બાય dt। કોણીય વેગ એટલે ઓમેગા એટલે d ઓમેગા બાય dt। તો પછી આનો અર્થ શું થાય? કોણીય વેગમાં d એટલે ફેરફાર નો સમય દર એટલે ભાગ્યા dt। અને હવે તમને ખબર છે કે ઓમેગા એટલે અહીંયા d થીટા બાય dt મૂકતા આ સૂત્ર થાય d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર। બે વાર વિકલન, આ થીટાનું તમે બે વાર વિકલન કરો એટલે તમને આલ્ફા મળે। તો ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કોણીય સ્થાનાંતર એટલે થીટા, કોણીય વેગ એટલે d થીટા બાય dt અને કોણીય પ્રવેગ આલ્ફા એટલે d ઓમેગા બાય dt એટલે કે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર। જો તમે એક થીટા જાણતા હોય તો થીટાનું વિકલન કરતા ઓમેગા મળે, ઓમેગાનું સમયની સાપેક્ષે વિકલન કરતા આલ્ફા મળે। એટલે થીટા, ઓમેગા અને આલ્ફા એને શું કહેવાય? તો કે ચાક ગતિની શુદ્ધ ગતિકી, એમાં કોણીય ચલ કહેવામાં આવે છે। થીટા, ઓમેગા અને આલ્ફાને શું કહેવાય છે? ચાક ગતિમાં શુદ્ધ ગતિકીમાં જે કોણીય ચલ છે એવા નામથી આપણે આને ઓળખીશું। હવે અહીંયા ઓમેગા અને આલ્ફા એ એની દિશા કઈ? તો અહીંયા આપણે અગાઉ શીખવાડ્યું કે વિષમગળી ચાક ગતિ કરે તો આંગળીઓ વાળીએ વિષમગળી દિશામાં, તો અંગૂઠાની દિશામાં ઓમેગા એટલે ઓમેગા અને આલ્ફા બંને સ્થિર અક્ષની દિશામાં હશે। ઓમેગા અને આલ્ફા બંને ઉપર તરફ ભ્રમણાક્ષને સમાંતર છે। હવે ભ્રમણાક્ષ સ્થિર છે એટલે આ બંને સ્થિર અક્ષની દિશામાં છે, એટલે આપણે આ બંનેને અદિશની જેમ ગણીશું। છે સદિશ, આ ઓમેગા અને આલ્ફા બંને સદિશ છે, પરંતુ આ બંનેને આપણે અદિશ તરીકે ગણીશું કેમ કે બંને સ્થિર અક્ષની દિશામાં છે। તો વિદ્યાર્થી મિત્રો આપ આટલું તૈયાર કરો। હવે આપણે નિયમિત કોણીય ગતિના નિયમિત ચાક ગતિના સમીકરણો, જેમ તમે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો રેખીય ગતિમાં ભણ્યા એમ નિયમિત કોણીય પ્રવેગી ગતિના સમીકરણ એ ચાક ગતિમાં કેવી રીતે લખાય એ આપણે અત્યારે સમજીશું। વિદ્યાર્થી મિત્રો આપણે હવે શુદ્ધ ચાક ગતિમાં વપરાતી રાશિઓ, તો ચાક ગતિમાં મુખ્ય ત્રણ રાશિઓ કઈ? કોણીય સ્થાનાંતર થીટા, કોણીય વેગ ઓમેગા અને કોણીય પ્રવેગ આલ્ફા। અગાઉ આપણે આ ભણી ગયા છે કે થીટા, ઓમેગા અને આલ્ફા એને કહેવાય ચાક ગતિમાં વપરાતી ચલ રાશિઓ। હવે આને જો આપણે રેખીય ગતિ સાથે સરખાવીએ તો રેખીય ગતિમાં રેખીય સ્થાનાંતર x એ કોણીય સ્થાનાંતર થીટાને સમતુલ્ય કહેવાય, કોણીય વેગ ઓમેગા એ રેખીય વેગ v ને સમતુલ્ય કહેવાય અને કોણીય પ્રવેગ આલ્ફા એ રેખીય ગતિમાં રેખીય પ્રવેગ સ્મોલ a ને સમતુલ્ય કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો આ રેખીય ગતિની ચલ રાશિઓ છે, આ કોણીય ગતિની ચલ રાશિઓ છે। તો આ બંને ચલ રાશિઓ એકબીજાને સમતુલ્ય છે એવું આપણે કહી શકીએ। તો આના સંબંધનો ઉપયોગ કરી અને આપણે અગાઉ ભણી ગયા કે ચેપ્ટર નંબર 3-4 માં તમે આવું ભણી ગયા છો કે નિયમિત શુદ્ધ રેખીય ગતિ એના સમીકરણો, આની સાબિતી એ અગાઉના ચેપ્ટરમાં તમે ભણી ગયા છો। તો અત્યારે આપણે આ સમીકરણને સ્વીકારી લઈશું કે જો પદાર્થ એ શુદ્ધ રેખીય ગતિ કરતો હોય અને એ જેટલા અચળ પ્રવેગથી
એ જેટલા નિયમિત પ્રવેગથી જો પદાર્થ રેખીય ગતિ કરતો હોય તો એના સમીકરણો આવા અલગ અલગ આપણે યાદ રાખી શકીએ. એક વેગનું સૂત્ર કે t સમય વેગ v બરાબર શૂન્ય સમય વેગ v0 પ્લસ પ્રવેગ અચળ પ્રવેગ a ઇન્ટુ t. બીજું સમીકરણ કે t સમયે પદાર્થનું સ્થાનાંતર x બરાબર શૂન્ય સમયે સ્થાનાંતર x0 પ્લસ પ્રારંભિક વેગ ગુણ્યા સમય પ્લસ હાફ અચળ પ્રવેગ ગુણ્યા સમયનો વર્ગ અને અંતિમ વેગનો વર્ગ એટલે કે t સમય વેગનો વર્ગ બરાબર પ્રારંભિક વેગનો વર્ગ પ્લસ 2 ગુણ્યા અચળ પ્રવેગ ગુણ્યા રેખીય સ્થાનાંતર અંતિમ સ્થાનાંતર સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એટલે કે સ્થાનાંતર. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સમીકરણ એ રેખીય ગતિના છે. તમે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છો. હવે આપણે આની સાબિતી એ આપવાની નથી, પરંતુ આના પરથી આ સમીકરણ પરથી નિયમિત કોણીય પ્રવેગ સાથેના ચાક ગતિના સમીકરણો શું હોઈ શકે કે પદાર્થ આ રીતે ચાક ગતિ કરતો હોય અને એનો પ્રવેગ એ પદાર્થનો જે પ્રવેગ છે એ નિયમિત હોય. નિયમિત કોણીય પ્રવેગથી પદાર્થ આમ ચાક ગતિ કરતો હોય તો એના સમીકરણો કેવા બને? તો આપણે રેખીય ગતિ જોડે આ કોણીય ચાક ગતિ સમતુલ્ય છે તો પછી આ સમીકરણની અંદર જો આવા ફેરફારો કરવામાં આવે કે જ્યાં x છે ત્યાં થીટા, v છે ત્યાં ઓમેગા અને a છે ત્યાં આલ્ફા જો આ સમીકરણમાં મૂકવામાં આવે તો આવા આપણને ત્રણ નવા સમીકરણ બને. એને કહેવાય નિયમિત કોણીય પ્રવેગ સાથેના ચાક ગતિના સમીકરણ. તો જો અહીંયા v ના બદલે ઓમેગા એટલે અહીંયા ઓમેગા લખતા સમીકરણ 1 મળે, v0 ને બદલે ઓમેગા 0 અને a ના બદલે આલ્ફા અહીંયા મૂકતા આપણને સમીકરણ 1 મળે. એટલે શું ફેરફાર કર્યો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જ્યાં v છે ત્યાં ઓમેગા અને v0 છે ત્યાં ઓમેગા 0 અને a છે ત્યાં આલ્ફા. કેવી રીતે? આ સંબંધનો ઉપયોગ અહીં કરતા આ સમીકરણ મળે છે. એવી રીતે x તો x ને બદલે થીટા એટલે અહીંયા થીટા, x0 એટલે અહીંયા x0 હોય તો થીટા 0, v0 તો એને બદલે અહીંયા ઓમેગા 0 અને a ના બદલે આલ્ફા અને ઇન્ટુ t². એવી રીતે સમીકરણ 3 v² ને બદલે ઓમેગા સ્ક્વેર, અહીંયા પાછો v0 ને બદલે ઓમેગા 0², a ને બદલે આલ્ફા, x ને બદલે થીટા અને થીટા 0. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે x, v અને a ત્યાં ઓમેગા, થીટા અને આલ્ફા લખવામાં આવે તો આવા આપણને નવા ત્રણ સમીકરણ મળે છે. તો આ સમીકરણને કહેવાય છે નિયમિત કોણીય પ્રવેગ સાથેના ચાક ગતિના સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ ત્રણ સમીકરણો યાદ રાખીશું. તો હવે જે આપણે ન્યુમેરિકલ્સ ગણવાના છે એમાં આ ત્રણ સમીકરણનું ખૂબ મહત્વ છે. તો એના માટે આ ત્રણ સમીકરણ યાદ રાખીશું. આની સાબિતી આપવાની નથી, માત્ર આ સમીકરણ પરથી ડાયરેક્ટ તમે આ સમીકરણ યાદ રાખી શકો છો, લખી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો. જ્યાં થીટા 0 એટલે જેમ અહીંયા v0 એટલે પ્રારંભિક વેગ હતો તો અહીંયા થીટા 0 એટલે પ્રારંભિક કોણીય સ્થાનાંતર અને ઓમેગા 0 એટલે પ્રારંભિક કોણીય વેગ. અહીંયા પ્રારંભિક વેગ રેખીય હતો, અહીં પ્રારંભિક કોણીય વેગ. અહીંયા પ્રારંભિક સ્થાનાંતર x0 તો અહીંયા થીટા 0 એટલે પ્રારંભિક કોણીય સ્થાનાંતર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રારંભિકનો અર્થ થાય શૂન્ય સમયે સ્થાનાંતર. આ પ્રારંભિકનો અર્થ આપણે એવું સમજીશું આ કિસ્સાઓમાં કે શૂન્ય સમયે સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર, શૂન્ય સમયે કોણીય વેગ એટલે કે પ્રારંભમાં એમ શરૂઆતમાં કે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે જે કોણીય સ્થાનાંતર અને વેગ હોય એને કહેવાય પ્રારંભિક કોણીય સ્થાનાંતર અને પ્રારંભિક કોણીય વેગ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રણ સમીકરણ આપણે જો મેળવવા હોય તો સંકલનની રીતે મેળવી શકીએ છીએ. તો આપણો જે ઉદાહરણનો એક્ઝામ્પલ છે 7.13 એ આ સમીકરણ 1 કેવી રીતે મળે એની સાબિતી એમાં આપેલી છે. તો એ અત્યારે હું સમજાવું છું. એ જ રીતે તમે આ બે સમીકરણ પણ સાબિત કરી શકો છો. તો હવે આપણે સમીકરણ 1 એની સાબિતી તરફ આગળ વધીએ છીએ. તો હવે સમીકરણ 1 ની સાબિતી. સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર ઉદાહરણનો 7.13 જેની રકમ છે કે આ સમીકરણ પ્રારંભિક સિદ્ધાંતોનો એટલે કે પ્રાથમિક સિદ્ધાંતોનો ઉપયોગ કરી એટલે કે સંકલન વિકલનનો ઉપયોગ કરી અને આ સમીકરણ તારો.
પ્રાથમિક સિદ્ધાંતોની મદદથી સમીકરણ ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી તારવો એટલે કે મેળવો. આ આપણો પ્રશ્ન છે. ચલો આ સમીકરણ મારે તારવવું છે ઓમેગાનું, તો કેવી રીતે મળે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમે રેખીય ગતિમાં ભણી ગયા છો કે x એટલે રેખીય સ્થાનાંતર, જો એનું વિકલન કરીએ તો આપણને વેગ મળે અને વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો પ્રવેગ મળે. હવે આ રેખીય ગતિમાં વાત થઈ કે x નું વિકલન કરતા વેગનું વિકલન કરતા સમયની સાપેક્ષે પ્રવેગ. હવે આવું કોણીય ગતિમાં જો વાત કરીએ, કોણીય ચાક ગતિમાં, તો x એટલે થીટા, v ને બદલે આપણે ઓમેગા લખીએ છીએ, a ને સમતુલ્ય આલ્ફા છે. તો થીટાનું સમયની સાપેક્ષે વિકલન કરતા ઓમેગા કોણીય વેગ મળે. કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું મળે? કોણીય પ્રવેગ આલ્ફા મળે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિકલન કરો તો તમને શું મળે? x પરથી v, v પરથી a, થીટા પરથી ઓમેગા, ઓમેગા પરથી આલ્ફા. પરંતુ આનાથી ઉલટું વિદ્યાર્થી મિત્રો, આને ઉલટું લખો, a પછી v લખો અને પછી x લખો રેખીય ગતિમાં. તો હવે મારે પ્રવેગ પરથી વેગ જોઈતો હોય, વેગ પરથી સ્થાનાંતર જોઈતું હોય રેખીય ગતિમાં, તો મારે આનાથી ઉલટું, વિકલનથી ઉલટું સંકલન કરવું પડે. શું કરવું પડે? સંકલન. એટલે કે પ્રવેગનું સમય પર આધારિત સંકલન વેગ આપે, વેગનું સમય પર આધારિત સંકલન સ્થાનાંતર આપે છે. એવી રીતે આપણે કોણીય ગતિમાં જો વાત કરીએ તો અહીંયા આલ્ફા, ઓમેગા અને થીટા, એટલે કે કોણીય પ્રવેગનું સંકલન કરતા આપણને કોણીય વેગ મળે, કોણીય વેગનું સંકલન કરતા આપણને કોણીય સ્થાનાંતર મળે. તો આવી રીતે ચાક ગતિમાં આપણને આ રીતનો રિલેશન મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ અગત્યની વાત થઈ કે x v a રેખીય ગતિમાં x નું વિકલન કરતા v, v નું વિકલન કરતા a, થીટા નું વિકલન કરતા ઓમેગા, ઓમેગા નું વિકલન કરતા આલ્ફા. એનાથી ઉલટું આલ્ફા a નું સંકલન કરતા v, v નું સંકલન કરતા x, આલ્ફા નું સંકલન કરતા ઓમેગા, ઓમેગા નું સંકલન કરતા થીટા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મારે શોધવું છે આ સમીકરણ કોણીય વેગનું, એટલે આ ઓમેગાનું સૂત્ર મારે તારવું છે. તો હવે ઓમેગાનું સૂત્ર તારવવા મારે આલ્ફાનું શું કરવું પડે? તો કે આલ્ફાનું સંકલન કરતા ઓમેગા મળે. એટલે આલ્ફાનું સૂત્ર અહીંથી આપણે શરૂ કરીશું. હવે હમણાં આપણે આગળ ભણી ગયા કે આલ્ફા એટલે કોણીય પ્રવેગ, જે અચળ છે. તો d ઓમેગા બાય dt આવું લખાય. આલ્ફા એટલે d ઓમેગા બાય dt, આવું આપણે લખી શકીએ. હવે આ d ઓમેગા બાય dt અને આ આલ્ફા, તો એમાં ઓમેગા નું મારે સૂત્ર તારવવું છે. તો આ d ઓમેગા ને પહેલા કરતા બનાવવા, સૂત્રનો કરતા, એટલે આના પરથી d ઓમેગા ના સૂત્રનો કરતા બનાવવા. તો dt ક્યાં જાય? આલ્ફા સાથે ગુણાકારમાં. હવે આ સમીકરણનું બંને બાજુ સંકલન કરતા, તો આ સમીકરણનું બંને બાજુ આપણે વાત કરી હતી હમણાં કે સંકલન કરવામાં આવે તો આપણને શું મળે? કે ઓમેગા. એટલે કે તમે સંકલન કરો આલ્ફા, આનું આલ્ફાનું એટલે ટૂંકમાં ઓમેગા મળે. તો હવે આનું સંકલન કરતા બંને બાજુ સમય પર આધારિત, એટલે અહીંયા સંકલન કરી, એટલે અહીંયા સંકલન નિશાની મૂકીશું. સંકલન d ઓમેગા બરાબર સંકલન, આ નિશાની તમને ખ્યાલ હશે, અને આલ્ફા dt, એટલે કે અહીંયા આલ્ફાનું સંકલન કરીએ એટલે ઓમેગા મળે, એવો અર્થ થયો. આલ્ફાનું સંકલન કરતા ઓમેગા મળે. તો જો બંને બાજુ તમે સંકલન કરો એટલે આલ્ફાનું સંકલન કરતા આપણને શું મળે? ઓમેગા. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે d ઓમેગાનું સંકલન, તો ઓમેગા તો અચળ છે. કોણીય પ્રવેગ, કોણીય જે ગતિ થાય, કોણીય ચાક ગતિ, એ દરમિયાન ઓમેગા એ અચળ છે. અને ઓમેગા અચળ હોય તો અહીંયા d ઓમેગાનું સંકલન અહીં કશું જ નથી, એટલે d ઓમેગાનું સંકલન ઓમેગા થાય.
યાદ રાખજો ડી ઓમેગાનું સંકલન એટલે કે અહીંયા ઓમેગાની 0 ઘાત કહેવાય અને ઓમેગાની 0 ઘાતનું સંકલન ઓમેગાની 0 + 1 / 0 + 1 એટલે ઓમેગા થઈ જાય એટલે કે ડી ઓમેગાનું સંકલન ઓમેગા. એવી રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો આલ્ફા અચળ છે, અચળ પ્રવેગી ગતિ છે. અહીંયા પ્રવેગી ગતિ કેવી છે? અચળ કોણીય પ્રવેગી ગતિ છે. એટલે આલ્ફા અચળ હોવાથી આલ્ફા બહાર આવશે એટલે શું થશે? સંકલન dt. સંકલન dt. તો સંકલન dt આવું થશે અને આનું સાદુરૂપ આપતા આલ્ફા હવે સંકલન dt એટલે અહીંયા કશું જ ના હોય તો t ની 0 ઘાત કહેવાય. t ની 0 ઘાતનું સંકલન એટલે 0 + 1 / 0 + 1 એટલે t થાય એટલે આલ્ફા t. અહીંયા t ની 0 ઘાતનું સંકલન t થાય અને dt અને સંકલન પછી નીકળી જાય. અને અહીંયા એક સંકલન અચળાંક લખવો પડે c. મેથેમેટિક્સની ભાષામાં આ સંકલન કરો t નું એટલે અહીંયા પ્લસ એક સંકલન અચળાંક લખવો પડે. તો હવે આ સંકલન અચળાંક કેટલો એનું મૂલ્ય શોધવું હોય તો આપણે ધારી લઈશું કે t = 0 સમય આપણે આકૃતિમાં સમજ્યા હતા કે t = 0 સમયે પદાર્થનો કોણીય વેગ ઓમેગા = ઓમેગા 0 હોય છે. પ્રારંભિક કોણીય વેગ કેટલો હોય? ઓમેગા 0 શૂન્ય સમયે. તો આ સૂત્રમાં જો આ કિંમત મૂકવામાં આવે તો ઓમેગા ના બદલે ઓમેગા 0 બરાબર આલ્ફા t ના બદલે અહીંયા 0 વત્તા c એટલે આ પદ 0 થાય એટલે ઓમેગા 0 બરાબર c. તો સમીકરણ 1 અને સમીકરણ 2 આ સંકલન અચળાંક છે, કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. તો એ ઓમેગા 0 આ સમીકરણ 1 માં પાછું મૂકીએ એટલે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો હવે આપણું સૂત્ર શું થશે? ઓમેગા બરાબર અહીંયા ઓમેગા 0 એને આગળ લખીએ તો ઓમેગા 0 વત્તા આલ્ફા t. તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય કે t સમયે કોણીય વેગ શોધવાનું સમીકરણ. તો આવી રીતે આલ્ફા એટલે કે કોણીય પ્રવેગનું સંકલન કરતા આપણને કોણીય વેગ મળે છે. ઉદાહરણ 7.13. આ સૂત્ર તારવવા આપણે શું કર્યું કે કોણીય પ્રવેગનું સંકલન કરતા કોણીય વેગ મળે છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું સમીકરણ તારવવું હોય x બરાબર થીટા બરાબર થીટા 0 વત્તા હાફ આલ્ફા t સ્ક્વેર. તો એ સૂત્ર તારવવા આપણે આ સંબંધ વાપરીશું કે ઓમેગાનું સંકલન કરતા થીટા મળે છે. એટલે થીટાનું સૂત્ર તારવવું હોય તો ઓમેગાનું સંકલન કરશું એટલે કે ઓમેગા બરાબર ને વચ્ચેનો રિલેશન ઓમેગા બરાબર d θ/dt. તો એના પરથી d θ બરાબર ઓમેગા dt અને પછી એનું બે બાજુ સંકલન કરો એટલે આપણને આના જેવું બીજું સમીકરણ આપણને મળી જશે. એવી રીતે ત્રીજું સમીકરણ તારવવા પહેલું અને બીજું સમીકરણ એ બંનેનો સમન્વય કરીશું કે t ને કરતા બનાવીશું સમીકરણ 1 માંથી એટલે કે આમાંથી t ને કરતા બનાવવાનું અને જે સમીકરણ 2 બને એમાં મૂકીને સાદુરૂપ આપતા આપણને ત્રીજું સમીકરણ મળે છે. તો આવી રીતે નિયમિત પ્રવેગી ગતિના જે 3 સમીકરણ છે એ આપણે આ રીતે આ સંબંધોનો ઉપયોગ કરીને તારવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે ઉદાહરણ 7.14 ગણીશું. 7.13 અહીંયા પૂરું થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે ઉદાહરણ 7.14 ગણીશું જેની રકમ છે કે એક મોટર કારના પૈડાની ઝડપ 16 સેકન્ડમાં 1200 rpm થી 3120 rpm સુધી વધે છે. rpm નો મતલબ થાય છે રિવોલ્યુશન પર મિનિટ એટલે કે 1 મિનિટમાં થતા પરિભ્રમણ. 1200 પરિભ્રમણ કરે છે મોટર કારનું પૈડું અને એ 16 સેકન્ડમાં એ 1200 જે હતા પરિભ્રમણ એ 3120 જેટલા થાય છે એટલે વધી જાય છે. પરિભ્રમણ 1 મિનિટમાં જે 1200 હતા એ 16 સેકન્ડમાં વધીને 3120 પરિભ્રમણ 1 મિનિટમાં થવા લાગે છે. તો આ કારનો કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો? કાર નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરે છે તો એનો આલ્ફા કોણીય પ્રવેગ શોધવાનો છે અને આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે એટલે કે ટૂંકમાં પરિભ્રમણની સંખ્યા શોધવાની છે. તો હવે શોધવા સૌપ્રથમ આપણે અહીંયા બે ઝડપ આપી છે આ બંનેને કહેવાય કે કોણીય ઝડપ એટલે કે કોણીય વેગ
તો આ પ્રારંભિક કોણીય ઝડપ, આ અંતિમ કોણીય ઝડપ. તો સૌપ્રથમ પ્રારંભિક કોણીય ઝડપ ઓમેગા 0 વડે દર્શાવીએ તો 1200 rpm એટલે કે રિવોલ્યુશન પર મિનિટ. r નો અર્થ થાય રિવોલ્યુશન અને p એટલે પર અને m એટલે મિનિટ, એટલે પરિભ્રમણ પ્રતિ મિનિટ. હવે આપણે પરિભ્રમણનો અર્થ આગળ સમજાવ્યો તો કે એક પરિભ્રમણ એટલે એક રિવોલ્યુશન એટલે 2π રેડિયન કોણીય એનું 2π રેડિયન કોણીય સ્થાનાંતર. એક રિવોલ્યુશન એટલે 2π રેડિયન એનું કોણીય સ્થાનાંતર અને 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો અહીંયા આ જે 1200 એ રોટેશન છે તો એને રેડિયનમાં ફેરવવા એટલે કે રિવોલ્યુશન છે એને તમારે રેડિયનમાં ફેરવવા 2π વડે ગુણવો પડે કે એક રિવોલ્યુશન એટલે 2π રેડિયન, તો 1200 રિવોલ્યુશન એટલે 1200 ગુણ્યા 2π રેડિયન અને પર મિનિટ છે એટલે ભાગ્યા મિનિટ. તો 1 મિનિટની સેકન્ડ 60 એટલે છેદમાં 60 આવશે ગુણ્યા 2π છેદમાં 60. આવી રીતે rpm ને રેડિયન પર સેકન્ડમાં ફેરવવા 2π વડે ગુણવાનું અને 60 વડે ભાગવાનું. આવું યાદ રાખવાનું. હવે આનું સાદું રૂપ તો કે બિંદુ બિંદુ કેન્સલ કરીએ એટલે 6 દુ 12 એટલે 20 દુ 40 પાઈ રેડિયન પર સેકન્ડ. તો ઓમેગા 0 આપણને મળશે 40 પાઈ રેડિયન પર સેકન્ડ. એવી રીતે અંતિમ કોણીય વેગ તો 3120 રિવોલ્યુશન પર મિનિટ એટલે કે રોટેશન પર મિનિટ એવું બી કહી શકાય. તો એને રેડિયન પર સેકન્ડમાં ફેરવીએ તો 2π વડે ગુણતા અને 60 વડે ભાગતા 3120 ગુણ્યા 2π ભાગ્યા 60 એટલે 104 પાઈ. આનું સાદુરૂપ આપો વિદ્યાર્થી મિત્રો તો આ ગુણાકાર કરીને ભાગાકાર કરતા પાઈ એમને એમ રાખવાનો 104 થશે. 104 પાઈ રેડિયન પર સેકન્ડ. હવે ઓમેગા અને ઓમેગા 0 મળી ગયો. હવે આપણે કોણીય પ્રવેગ શોધવાનો છે. તો સમીકરણ 1 આપણે અગાઉ ભણ્યા કે ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી. આ સૂત્ર એમાં આલ્ફાને કરતા બનાવો તો ઓમેગા 0 ડાબી બાજુ એટલે ઓમેગા ઓછા ઓમેગા 0 ભાગ્યા આલ્ફાનો સહગુણક ટી છેદમાં જાય એટલે આલ્ફાનું સૂત્ર કોણીય વેગનો ફેરફાર ભાગ્યા સમય. તો અંતિમ કોણીય વેગ 104 પાઈ અહીંથી લેવાનો ઓછા પ્રારંભિક કોણીય વેગ 40 પાઈ અહીંથી લેવાનો અને બેની બાદબાકી કરીને સમય 16 સેકન્ડ રકમમાં આપેલું છે એટલે 16 વડે ભાગવાનું. તો આ બેનો તફાવત 64 પાઈ ભાગ્યા 16 એટલે 64 ભાગ્યા 16 એટલે 4. તો 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોણીય પ્રવેગ આ કારના પૈડાનો થશે 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે પરિભ્રમણની સંખ્યા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો પરિભ્રમણની સંખ્યા શોધવા કોણીય સ્થાનાંતર શોધવું પડે અને એને 2π વડે ભાગતા કોણીય આપણે સંખ્યા મળે છે. તો ચલો કોણીય સ્થાનાંતરનું સૂત્ર અચળ પ્રવેગી ગતિમાં કોણીય પ્રવેગી ગતિમાં થીટા બરાબર ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર. આ સૂત્રો તમારે તૈયાર કરવા પડશે. જો આ સૂત્રો આવડશે તો જ આવા એક્ઝામ્પલો આવડશે. ચલો હવે અંદર કિંમત ઓમેગા 0 એટલે પ્રારંભિક કોણીય વેગ 40 પાઈ અને ટી એટલે 16 સેકન્ડમાં એટલે 40 પાઈ ગુણ્યા 16 વત્તા હાફ આલ્ફા એટલે કોણીય પ્રવેગ જે ઉપર શોધ્યો હમણાં 4 પાઈ અને ગુણ્યા ટી સમય 16 નો વર્ગ. તો આનું સાદુરૂપ થાય 16 ચોક 64 640 પાઈ. આનો ભાગાકાર 2 પાઈ ગુણ્યા 16 નો વર્ગ બરાબર 256. તો 256 ગુણ્યા 2 એટલે 512 પાઈ. 512 અને 640 નો સરવાળો 1152 પાઈ અને 1152 પાઈ રેડિયન આટલા રેડિયન કોણીય સ્થાનાંતર થશે પૈડાનું 16 સેકન્ડમાં. હવે કેટલા પરિભ્રમણ એટલે કેટલા પરિભ્રમણ કરશે તો આ રેડિયનમાં કોણીય સ્થાનાંતર છે. હવે પરિભ્રમણની સંખ્યા શોધવા એને 2π વડે ભાગવું પડે. આ સંબંધ કે 2π રેડિયન એક રિવોલ્યુશન એટલે કે માની લો કે 2π રેડિયન એક સ્થાનાંતર તો એક કેટલું તો તમારે શું કરવું પડે 2π વડે ભાગવું પડે અથવા આના બરાબર તમારે સૂત્ર લખવાનું 2πn. કોણીય સ્થાનાંતર એટલે 2π ગુણ્યા પરિભ્રમણની સંખ્યા. હવે મારે પરિભ્રમણની સંખ્યા શોધવી હોય એને કરતા બનાવો તો થીટા ભાગ્યા 2π એટલે જો n બરાબર થીટા ભાગ્યા 2π એટલે આને 2π વડે ભાગવાનો 1152 ને પાઈ પાઈ કેન્સલ 1152 ભાગ્યા 2 576. તો વિદ્યાર્થી મિત્રો પરિભ્રમણની સંખ્યા 576 થશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્ઝામ્પલને ગણી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે થિયરીમાં ભણ્યા કે રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચેના સંબંધો, નિયમિત કોણીય પ્રવેગી ગતિ અને રેખીય પ્રવેગી ગતિના, અને ત્યારબાદ ઉદાહરણ 7.13 અને 14 બે ગણ્યા. તો આજનું લેક્ચર બહુ મહત્વનું છે. તમે એનું હોમવર્ક મોકલીશ પીડીએફ દ્વારા, તો તમે હોમવર્ક કરશો અને આ પહેલા લેક્ચરનો સ્ટડી કરી ટેક્સ્ટમાંથી તૈયાર કરીને હોમવર્ક કરશો તો અવશ્ય આ ટોપિક બહુ સહેલો છે અને આઈએમપી છે પરીક્ષા માટે, તો આપ એને યોગ્ય રીતે તૈયાર કરશો. તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. અહીં લેક્ચર નંબર 21 પૂરું થાય છે.
લેક્ચર નંબર 22 માં આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આપ આટલું તૈયાર કરશો. જય શ્રી